का अभिनंदन, तपस्या जय जयकारी, करे तप का अभिनंदन, तपस्या जय जयकारी। करे तप का अभिनंदन, तपस्या जय जयकारी, करे तप का अभिनंदन, तपस्या जय जयकारी। धन्य है धन्य तुम्हारी, ओ धन्य है धन्य तुम्हारी साधना समता न्यारी। करे तप का अभिनंदन, तपस्या जय जयकारी, करे तप का अभिनंदन, तपस्या जय जयकारी। જય જિનેન્દ્ર, આજે અમે એક એવી કહાની લઈને આવ્યા છીએ જેની કલ્પના માત્રથી આપણા આચાર, વિચાર, સંસ્કાર, વ્યવહાર અને દૈનિક ક્રિયા શું હતી, શું છે અને શું થવા જઈ રહી છે એનો ખ્યાલ આવશે. સમજવાવાળા બધું જ સમજી જશે. તો ચાલો જોઈએ હાઉ વી સેલિબ્રેટ પર્યુષણ ઇન પાસ્ટ એન્ડ ઇન ફ્યુચર. પર્યુષણ પર્વ 2018 જે મનની ગાંઠો ખોલી શકે એ છે પર્વ પર્યુષણ. જે બગડેલી વાતને મનાવી શકે એ છે પર્વ પર્યુષણ. જે તપ અને શાંતિના પાઠને શીખવે એ છે પર્વ પર્યુષણ. આ રીતે નોર્મલી પર્યુષણ સેલિબ્રેટ કરતા હતા. आया पर्व पर्युषण, सब छोड़ के धर्म की बात करें। आया पर्व पर्युषण, सब छोड़ के तप और त्याग करें। संतों की वाणी से सीखेंगे सार जीवन का। पर्युषण आया है, कर दूर द्वेष तुम मन का। पर्युषण आया है, कर दूर द्वेष तुम मन का। પર્યુષણ પર્વ 2020 સમયની સાથે હર્ષ ઉલ્લાસસભર પર્યુષણ પર્વ મનાવતા હતા ત્યારે આપણી ખુશીઓની નજર લાગી ગઈ. 2020 કોરોના વાયરસે એન્ટ્રી લીધી. માનો બધું એક સમય માટે અટકી ગયું. આપણે પર્યુષણ પર્વ મનાવી ના શક્યા. ના સામાયિક થઈ, ના પ્રતિક્રમણ થયું, ના આલોચના થઈ અને ના તો સાધુ સંતની વ્યાખ્યાન વાણી સાંભળવા મળી. चारों तरफ बस दुख पीड़ा है, कोई हरे ना पीर। चारों तरफ बस दुख पीड़ा है, कोई हरे ना पीर। सिसक रहा कोई तड़प रहा है, बहता जाएगी। आने वाले कल की देख के धुंधली ही तस्वीर। वर्तमान ये पूछे तुमसे, हो कहाँ महावीर? कि फिर से जन्म लो ना, गले से लगा लो ना। कि फिर से जन्म लो ना, गले से लगा लो ना। પર્યુષણ પર્વ ન મનાવી શક્યાનું દુઃખ આપણે અનુભવી ચૂક્યા છીએ. તો ચાલો હવે જોઈએ ભવિષ્યમાં પર્યુષણ પર્વની શું પરિસ્થિતિ હશે. પર્યુષણ પર્વ 2050
જે સમજાવવા લઈને આવી રહ્યા છે. મોમ નું પાત્ર લઈને નૈયા બારભાયા, સન નું પાત્ર લઈને કુમકુમ દોશી, ડોટર ઇન લો નું પાત્ર લઈને પૂજા દોશી, ડોટર નું પાત્ર લઈને દિયા શાહ, કેરટેકર ચિંકી મિંકી નું પાત્ર લઈને પૂજાબેન ગોસલિયા અને નિરાલી દોશી. મોમ બીમાર બેઠા છે. મોમને તેમનું મૃત્યુ નજીક આવી રહ્યું દેખાય છે. તેથી દીકરા, વહુ અને દીકરીને તાત્કાલિક ઘરે બોલાવે છે. તેઓ તરત જ ઘરે આવે છે. તો ચાલો આ પર્યુષણ પર્વ 2050 ના દ્રશ્યને નિહાળીએ. પર્યુષણ પર્વ. અરે પાટલો ક્યાં છે? મને લાવી આપને. કોઈને મારી કાંઈ પડી જ નથી. તમે બંને કોણ છો? હું ચિંકી અને આ મિંકી. મિનિટ, તમે ચિંકી છો કે તમે ચિંકી છો? અરે બાબા, કહ્યું ને, હું ચિંકી અને આ મિંકી છે અને અમે કેરટેકર છીએ. એક વાત કહો મને, તમે બે છો કે એક? હું તો એકલી છું, આથી મને ખબર નહીં. મેં મોમનું શું ધ્યાન રાખો છો? સવારે બ્રેકફાસ્ટ કરાવીએ, યોગા કરાવીએ, મેડિટેશન કરાવીએ, દવા આપીએ, બપોરે લંચ કરાવીએ, ઓનલાઈન લેક્ચર ચાલુ કરી આપીએ, સાંજે ફ્રેશ થવા બહાર લઈ જઈએ, તેમની સાથે વાતો કરીએ, એન્ટરટેઇન કરીએ, રાત્રે ડિનર કરાવીએ અને સુવા માટે હેલ્પ કરાવીએ અને હા, હસાવીએ પણ. તો તમે મોમનું ધ્યાન નથી રાખતા? હું તો રાખું છું, આની મને ખબર નહીં. હે ભગવાન, મોમે આજે અમને અહીં કેમ બોલાવ્યા છે? ખબર છે કાંઈ? મને તો ખબર છે, આની મને ખબર નહીં. OMG, તમે બંને રિમોટ થી ચાલો છો કે શું? રિમોટ કંટ્રોલ ક્યાં છે તમારું? તમે મારી છોડો, તમારા મોમને કંટ્રોલ કરો. યસ, છોડો. મોમ સાથે વાત કરવી છે. તમે થોડી વાર બહાર જશો? હું તો જાઉં છું, આની મને ખબર નહીં. બાય. Hello there. Hi Momsy. How are you? Smile. Smile Momsy. हमारा स्टेटस लिखवाना है. Feeling happy with Momsy. चल मैं बेटा मस्त दिल बनाने. હેલો મોમ. જે હાય ભાઈ. હે ભાભ. હાય ભાભી. Dee, you are still so fit, huh? Let's make a reel. આપણું दुनिया चलती है चलने दो, दुनिया चलती है चलने दो, खाओ पियो ऐश करो, भगवान का भजन करो, खाओ पियो ऐश करो, भगवान का भजन करो. ઓકે શાંતિ. આજે તમને બધાને એક વાત કરવા બોલાવ્યા છે. મને લાગે છે કે મારું મૃત્યુ નજીક છે. પર્યુષણ પર્વ 2 દિવસ પછી ચાલુ થવાના છે. તો મારી અંતિમ ઈચ્છા એ છે કે હું સાચી રીતે પર્યુષણ પર્વ મનાવું. કદાચ આ મારા લાસ્ટ પર્યુષણ પર્વ છે. Oh Momsy, be scared man. बड़े-बड़े देशों में ऐसी छोटी-छोटी इच्छाएं तो होती रहती है. એક્ઝેક્ટલી મોમ. આટલી નાની વાત માટે અમારો ટાઈમ વેસ્ટ કર્યો. શું યાર. हे भगवान, कैसे कैसे दिन देखने पड़ रहे हैं. कोઈને મારી કાંઈ પડી જ નથી. હેલ, ચલો સોલ્યુશન લાવીએ.
મહાવીર જન્મ વાંચનના દિવસે બ્રાહ્મણને જમાડી દઈશું અને સંવંતરીના દિવસે બ્લડ ડોનેશન કેમ્પ રાખી દઈશું. બાકીના દિવસોમાં ડિનર પાર્ટી કરીશું, ગ્રાન્ડ પાર્ટી પણ રાખશું. હું મારા ફ્રેન્ડ્સને ઇન્વાઇટ કરી દઈશ. હું પણ ડિનર ટાઈમે આવી જઈશ. લેટ્સ રોક પર્યુષણ. હેપી. બસ કરો બસ. મેં કહ્યું ને, મારે સાચી રીતે ભગવાનની આજ્ઞા અનુસાર પર્યુષણ પર્વ મનાવવા છે. એટલે કે સવારે વ્યાખ્યાનમાં જવું, બપોરે શિબિરમાં જવું અને રાત્રે પ્રતિક્રમણ કરવા જવું, આલોચના કરવી. હવે તપ તો થઈ શકે તેમ નથી, બટ વધારેમાં વધારે સામાયિક સ્વાધ્યાય કરીને સેલિબ્રેટ કરવું છે. મારી તો કોઈને કઈ પડી જ નથી ને. એના માટે બીજે ક્યાંય જવાની જરૂર નથી. યુટ્યુબમાં વ્યાખ્યાન આવે છે, ઝૂમ દ્વારા શિબિર એટેન્ડ કરી લેજે અને ઓલરેડી પ્રી રેકોર્ડેડ પ્રતિક્રમણ તારા મોબાઈલમાં છે જ. સો નો વરીઝ. આ બધું શું છે? આઈ ડોન્ટ નો. આ ઓનલાઈન જોઈને થાકી ગઈ છું. ઊંઘ આવી જાય છે, ધ્યાન કેન્દ્રિત થતું નથી, ગુરુદર્શન થતા નથી. મન, વચન અને કાયાથી ધર્મ કરણી કરવી છે. સમજો બધા, હવે કાંઈક તો સમજો. શું તમને બધાને મેં આવું શીખવ્યું છે? મેં આવા સંસ્કાર આપ્યા છે? ઉપાસને લઈ જાઓ મને. કોઈને મારી કાંઈ પડી જ નથી ને. જો મમ, તમે જ અમને પહેલેથી સાચું શીખવ્યું નથી. We are busy and we don't know exactly how to celebrate Paryushan truly. સ્કૂલની સાથે ડાન્સ ક્લાસ, ડ્રોઈંગ ક્લાસ, આર્ટ ઓફ લિવિંગ ક્લાસ અને વેકેશનમાં સમર કેમ્પમાં મોકલી દેતા. ક્યારેય ઉપાશ્રય જવાનું કહ્યું નથી, સામાયકનો કે ધર્મનો ક્લાસ કરાવ્યો નથી. તો અમને ક્યાંથી આવડે? સો હવે અમને બ્લેમ ના કરશો. It's all your fault. અમે મેક્સિમમ ટ્રાય કરીએ છીએ તમને ખુશ રાખવાની, બટ જે અમને જ નથી આવડતું એનું શું? હે લિસન, આપણા પીએમ નરેન્દ્ર મોદીજી કંઈક કહી રહ્યા છે. ભાઈઓ અને બહેનો, પર્યુષણના દિવસે જૈનોએ સ્થાનકે જઈને જૈન ધર્મનો ધ્વજ ફરકાવવાનો છે. હર સ્થાનક જૈન ધ્વજ. હવે મોદીજીએ કહ્યું છે તો ઉપાશ્રય જવું જ પડશે. મોદીજી ઇઝ માય ફેવરેટ છે. તેમણે કહ્યું છે તો મને ઉપાશ્રય લઈ જશો ને? ગ્રેટ. એન્ડ મોમની ઈચ્છા પણ પૂરી થઈ જશે. We will manage our time in morning. Let's celebrate Paryushan. દીકરો, વહુ, દીકરી બધા સાથે ઉપાશ્રય જાય છે અને પર્યુષણને પરિવાર સાથે મનાવે છે. અહીં તો ઈચ્છા પૂરી થઈ, પણ સાચી સમજણ ન હતી. જેથી જોયું ને, ભવિષ્યની ચિંતા કરી આપણે સૌએ આજથી જ ભગવાનની આજ્ઞા અનુસાર પર્યુષણનું મહત્વ સમજીએ અને દરેકને સમજાવીએ, જેથી ડિજિટલ યુગમાં આવી પરિસ્થિતિમાંથી પસાર ન થવું પડે. આપણે તો ઘણા ભાગ્યશાળી, પુણ્યશાળી છીએ કે આ 2024માં આચાર્ય ભગવાન પરમ પૂજ્ય શ્રી ભાવચંદ્રજી સ્વામીનું ચાતુર્માસ મળેલ છે. તો ચાલો જોઈએ પર્યુષણ પર્વ 2024. તમે અહીં શું કરવા આવ્યા છો? અમે અહીં તપસ્વીઓને મળવા આવ્યા છીએ. And
ખબર છે કે કોણ કોણ તપસ્વી છે? 51 ઉપવાસના ઉગ્ર તપસ્વી કેતનભાઈ, 45 ઉપવાસના ઉગ્ર તપસ્વી પરમ પૂજ્ય જ્યોતિબાઈ માસતીજી, 36 ઉપવાસ કરનાર ઈશાબેન જિગ્નેશભાઈ શાહ સિયાણીવાડા, 31 ઉપવાસ કરનાર પરમ પૂજ્ય પરમાર્થિનીભાઈ માસતીજી, 16 ઉપવાસના ઉગ્ર તપસ્વી મેઘાબેન ગોસલિયા અને કામાક્ષીબેન સંઘવી તેમજ હર્ષભાઈ. તો ચાલો આપણે ઉગ્ર તપસ્વીઓને તેમના તપ વિશેનો અનુભવ પૂછીએ. કેતનભાઈ, 51 ઉપવાસના તપસ્વી કેતનભાઈ 1 મિનિટ માટે અહીંયા તમને બોલાવે છે. ચિંકી મિંકી ખાલી એક જ કેતનભાઈ આવશે. કેતનભાઈ, આપના તપ વિશેનો અનુભવ કહેશો? હર્ષ હર્ષ જય જય. ગુરુ કૃપાથી જ બધું થઈ જાય છે, એમાં આપણે કશું કરવાનું હોતું નથી. એવો કેતનભાઈનો ભાવ હતો. કામાક્ષીબેનને પૂછો, અહીંયા તપસ્વી બીનાબેનને પૂછો, 1 મિનિટ માટે પૂછો તો ખરા. ધર્મચક્ર ઉપર તમે અઠાઈ કરી છે. આમ પૂછો પૂછો કેવી તબિયત થઈ ગઈ હતી? કામાક્ષી કહેશે, 2 શબ્દ કહેજે કામાક્ષી. કામાક્ષીને 21મો ઉપવાસની ભાવના છે. આજે 19મો ઉપવાસ. તપસ્વીઓ, આપના તપ વિશેનો અનુભવ અમને કહેશો? મેં 8મથી સ્ટાર્ટ કર્યું હતું અજરામણ દાદાના. એન્ડ મારી ઈચ્છા તો હતી કે મેં આની પહેલા 8 ઉપવાસ કરેલા છે. 16ની ઈચ્છા હતી, બટ મને અંદરથી ડર લાગતો હતો કે થશે કે નહીં થાય, થશે કે નહીં થાય. ઇવન 7મા અને 8મા દિવસે તો મેં ગીવ અપ કરી દીધું હતું ઓલમોસ્ટ, કે ભાઈ બસ આપણો તો આવી ગયો, હવે નહીં થાય. ઉપરથી પ્રોગ્રામમાં રહેતી હતી. પછી થોડું એમ થયું કે બીજી વાર ગુરુદેવનું સાનિધ્ય ક્યારે મળશે, બીજી વાર ફરીથી આવો મોકો ક્યારે મળશે. ઇવન 45 વર્ષ પછી મારી લાઈફમાં ફર્સ્ટ ટાઈમ ગુરુદેવમાં ચોમાસું થયું છે, તો થોડી હિંમત કરી લઉં. એન્ડ આઈ થિંક કે વર્ક્સ છે બધી જે મેં હિંમત કરી રહી. હવે બસ ગુરુદેવ આખી જિંદગી મારા પર આવી રીતે આશીર્વાદ વરસાવતા રહે. તારે ભૂખ લાગી જ નહીં, કંઈ ખાવાનું આહાર સંજ્ઞા. ઓબ્વિયસલી, બીકોઝ જેટલી વાર ફોન ખોલો એમાં ખાવાની જ બે વસ્તુ આવે. મેગી ખાવાનું મન થાય, કોકો પીવાનું મન થાય. ઇવન એકવાર તો ઇલાયચી ખાવાનું એટલું બધું મન થઈ ગયું હતું કે પછી કહી ના શકાય. બટ તોય મેં ગુરુદેવે કીધું કે ના, તું કરી શકીશ. થોડું મોટિવેશન આપ્યું એન્ડ ધેટ્સ ઇટ. કોને મોટિવેશન આપ્યું તને? આર્યન ગુરુદેવ. હા, બીનાબેનને તો ઘણી બધી તકલીફ આવી ગઈ, અને એ તકલીફમાં પણ એ એટલા જ ટટ્ટાર અડીખમ સંકલ્પ પડતી ઉભા રહ્યા. હવે કેવું લાગે છે તમને? પ્રથમ તો ફર્સ્ટ ટાઈમ સ્ટેજ ઉપર આવી છું, તો આવીને પ્રથમ તો મેં 28, 29, 30 સાકરનો અઠમ કર્યો. ગોરી મૈયા કે તમે સાકરનો અઠમ કરો, પછી તમે અમદાવાદ જતા રહેશો. એટલે મેં સાકરનો અઠમ કર્યો. પછી અઠમ કર્યા પછી ગુરુની ગુજરી પધાર્યા હતા કારણમાં. પછી કારણમાં પધારે ગુરુએ તમે રોકાઈ જાઓ તો તમારે આ ધર્મચક્ર તપ થઈ જાય. એટલે પછી શ્રાવક જે ના પાડતા હતા, પછી આ પાડ્યું એટલે મેં ધર્મચક્ર તપ કર્યું. પછી 2 વાર મારે કસોટી આવી, અને છતાં હું મક્કમ રહી. પછી ગુરુદેવ પાસે આવી, અને ગુરુદેવને ચોથા ઉપવાસના કારણે 5 દેવાના હતા, ત્યારે મારી તકલીફ પડી. અને પછી ગુરુજીના આશીર્વાદ હું આગળ વધી ગઈ, અને જો હું આગળ વધી તો 28 સુધી પહોંચી ગઈ છું. ધર્મચક્ર ઉપર પણ એ 28 કરી રહ્યા છે. એક વખત અનુમોદના અનુમોદના અનુમોદના. હા, હવે ચીકી મૂકી આગળ.
તમને ખબર છે અહીંયા કયા કયા ગુરુદેવો છે? પરમ પૂજ્ય ગચ્છાધિપતિ આચાર્ય ભગવંત શ્રી ભાવચંદ્રજી સ્વામી, મુનિ શ્રી વિમલચંદ્રજી સ્વામી, ડોક્ટર મુનિ શ્રી ચિંતનચંદ્રજી સ્વામી, મુનિ શ્રી વિવેકચંદ્રજી સ્વામી, મુનિ શ્રી ગૌતમચંદ્રજી સ્વામી, મુનિ શ્રી હરિહંસચંદ્રજી સ્વામી અને મુનિ શ્રી દર્શનચંદ્રજી સ્વામી. ખબર છે આ પર્યુષણમાં ગુરુદેવે કયા કયા તપ અને સ્વાધ્યાય કરાવ્યા? અર્થમ, એક ઉપાસની સાંકળ, ધર્મચક્ર, રોજના એક પછાણના ટાસ, અજરામરજી સ્વામીના જાપ, મહાવીર સ્વામીના પ્રશ્નોત્તરી, 24 હાઉસ, 64 સામાયિક ટાસ અને ફેન્ટાસ્ટિક સ્પર્ધેલી. તમને માસ ખમણના તપસ્વી કોણ છે ખબર છે? મને તો ખબર છે, આની મને ખબર નહીં. આ સરદાર સંઘના પ્રમુખ હસુભાઈ, શશીભાઈ અહીં કેમ આવ્યા છે? ખબર છે કઈ? મને તો ખબર છે, આની મને ખબર નહીં. આ પ્રોગ્રામમાંથી સમજવા વાળા સમજી ગયા. તમે સમજ્યા? હું તો સમજી ગઈ, આની મને ખબર નહીં. આ વર્ષના પર્યુષણમાં મજા આવી કે નહીં? મજા આવી કે નહીં? મને તો મજા આવી, આની મને ખબર નહીં. બસ આ જ છે જીવનની સચ્ચાઈ. ઘર ઘરની કહાની માત્ર મોડર્ન ડિજિટલ પર્યુષણ સુધી ના રહે અને સૌ કોઈ આ વર્ષથી જ હર્ષ ઉલ્લાસ દ્વારા આપણા અંત સમય સુધી ભગવાનની આજ્ઞા અનુસાર પર્યુષણ પર્વ ઉજવીએ એવી શુભ મંગલ કામના. सजीलो सा शासनमा ताज बजावे तपसीरो सजीलो तपसीरो तपरो डंको बाजो हम सबका मन हर्षाय तपसी हरे हरे चालो हम सब मिल मंगल गाय तपसीरो तपरो डंको बाजो हम सबका मन हर्षाय तपसी हरे हरे चालो हम सब मिल मंगल गाय. जैन धर्म की शान तपस्वी थाने है अनुमोदन सा मोह माया को त्याग है करो सब मिल करते वंदन सा उठाए के सर तिलक लगावा कर तपसी राजकारा प्रमुदित मन ये खिल जाए तप रत्ना मन पहनावा चूदड़ तपड़ी ओढ़ावा उन पर जो कलश चढ़ाए तपसी तपरो डंको बाजो हम सबका मन हर्षाय वो तपसी हरवे हरवे चालो हम सब मिल मंगल तीर्थंकरो ना आचरेलो तपनो रंग जोड़े रे तपनो जय जय हो जो रे. तीर्थंकरो ना आचरेलो तपनो रंग जोड़े रे तपनो जय जय हो जो.
हमने मन में सोचा आज करके दिखाया, सजा है ऐसा आंगन यहाँ महका कन कन, दिशाएं झूम रही है मनाने दिन रात हर पल, आज हम गीत गाए हो मिलके तुमको बधाए हो, हर पल सुखकारी करे तप का अभिनंदन, तपस्या जय जयकारी करे तप का अभिनंदन, तपस्या जय जयकारी। सात शासन देवी का बनाए मन को संबल, आज अमृत की वर्षा देवता करते हर पल, भाव भक्ति से सारे आज माला पहनाए, तुम्हारे अभिनंदन में भाल पर तिलक लगाए, बना पर तरसा भागी हो सभी की किस्मत जागी, गाए गुण दुनिया सारी करे तप का अभिनंदन, तपस्या जय जयकारी करे तप का अभिनंदन, तपस्या जय जयकारी। બસ કોઈ કાંઈ બોલવા નથી. ઉપર સ્ટેજ ઉપર ગાયનજીને આશીર્વાદ આપજો. જરા અંદર મૌન રાખજો. અંકિત જરા મૌન. હું છું શાસન રક્ષિકા દેવી. આચાર્ય ભગવંતના સાનિધ્યમાં અદ્ભુત તપશ્ચર્યાઓ ચાલી રહી છે, તે જાણીને હું અત્યંત ખુશ થઈ છું, પ્રસન્ન થઈ છું. આપ સર્વે તપસ્વીઓના તપની અનુમોદના કરવા આવી છું. પૂજ્ય આચાર્ય ભગવંતના દર્શન કરી આપ સર્વે તપસ્વીઓના તપની અનુમોદના કરી આપનું તપ નિર્વિઘ્નપણે પરિપૂર્ણ થાય એવા અંતરના આશીર્વાદ આપું છું. તેમજ પૂજ્ય શોભનાભાઈ માસ્તતીજીનું આરોગ્ય પણ જલ્દીથી જલ્દી સારું થઈ જાય એવા મારા અંતરના આશીર્વાદ છે. આપ સર્વે પણ તે નિમિત્તે નવકાર મહામંત્રના જાપ કરજો. તથાસ્તુ તથાસ્તુ તથાસ્તુ. શુભમ ભવા. સરસ લ્યો, બધાને આશીર્વાદ મળ્યા છે. આવો પધારો. શાસન દેવી બધાને એકમ પ્રદક્ષિણા કરીને આવી જાવ. તમારા તમે આવ્યા શાસનમાં, આવ્યા શાસનમાં, આ સ્વર્ગલોકથી સરદારમાં આવ્યા શાસનમાં, આવ્યા શાસનમાં, આવ્યા શાસનમાં, આ સ્વર્ગલોકથી સરદારમાં આવ્યા શાસનમાં. સ્વર્ગલોક છોડીને તપ ધર્મને અનુમોદના કરવા માટે જઈને આ નિદ્રાવન દરબારમાં ભાવપૂર્વકના શ્રી ચરણમાં અહીંયા જ્યારે આટલા બધા તપસ્વીઓને આશીર્વાદ આપવા માટે થઈને દેવલોકના દેવો હાજર છે. આ તો ખાલી માત્ર ઝલક બતાવી છે. તપ ધર્મનો મહિમા, શીલ ધર્મનો મહિમા, દાન ધર્મનો મહિમા હું ને તમે જાણીએ છીએ. વિતરાગના શાસનને જળહળતું અને જીવંતું રાખવા માટે થઈને આ તપસ્વીઓ જ્યારે બનાવ્યા છે. એક ખુરશી આપી નથી દેશે. તમે હસો તો બધા રક્ષા થશે. સુધીના આપણી પાસે 62 તપસ્વીઓ અહીંયા હાજર છે. આ 62 નહીં, હું તો એમ કહું કે 51 સેકન્ડ સુધી, ઇલેશભાઈ તારા સેકન્ડ મળે, 51 સેકન્ડ સુધી હાથ ઉપર કરીને અત્યારે વિશ્વમાં જે પણ તપસ્વીઓ છે તપ કરી રહ્યા છે, આજનો દિવસે જેને તપ છે એ તપસ્વીને આપણે એક વખત અનુમોદન કરીએ. તપસ્વી તમને
સાતા સમાધિ તો છે જ, દેવ ગુરુ ધર્મની કૃપા એમની ઉપર છે સ્પર્શ કરવા માટે થઈને એ તપસ્વીને સાતા પૂછવા માટે થઈને સકલ સંગ તમે બધા આવ્યા છો. એમાં આજે આપણે અખંડ સૌભાગ્યવંતા બહેનો અને જેઓ જ્યોતિકુમારી માસદજીની 45 ઉપવાસની તપસ્યાની અનુમોદના નિમિત્તે જે ગણધર તપ કરવાના છે ભાદરવા સુદ 13 તારીખથી 21 દિવસના તપમાં હજી કદાચ મન ઢીલું પૂછું થયું હોય, કામાક્ષીએ કીધું ને પણ મનને મક્કમ કરી લીધું ને તો પહોંચી ગયા, તો હજી કદાચ ઢીલું પૂછું મન થતું તો આવા તપસ્વીના દર્શન કરીને ભેગાના જુઓ તમે આમાં કાંઈ કરવાના ભાવનો થાય 2 દિવસમાં તો એની પરીક્ષા ચાલુ થવાની છે. ત્યારે અહીંયા એ 16 ઉપવાસ લઈને બેઠા છે. અહીંયા આપણે તો ખાલી માત્ર 9 એકાંતર ઉપવાસ કરવાના છે અને એક છેલ્લો છઠ કરવાનો છે. 11 ગણધર ભગવંતોનો ઉપકાર છે આપણી ઉપર એટલે ગણધર તપ આપણે રાખ્યું છે. જે ગણધર તપના તપસ્વીઓ છે એ અહીંયા તપસ્વીઓને તિલક કરવા માટે અત્યારે અખંડ સૌભાગ્યવંતા જેને કંકુ હિંગળો ફૂટવા માટેનો લાભ મળવાનો છે. એ ઈશાબેન શાહ, ફાલ્ગુનીબેન ગોસલિયા, દીપારીબેન ગોસલિયા કેટલા હાજર છે જરા હાથ ઉપર કરજે. રાજવીબેન દોશી, નૈયાબેન ભારતારખયા, અવનીબેન, પાયલબેન મોદી, સેજલ ગાંધી, જાગૃતિબેન શાહ કેટલા હાજર છે? કોઈને હાથ ઉપર નથી. હા, વેરી ગુડ. તો ફાલ્ગુનીબેન ગોસલિયા, ઈશાબેન શાહ, દીપારીબેન ગોસલિયા કોણ છે? ઉભા થઈ જશે. ઓમ રે ઓમ નમો લોય સવ શાહુરા, ઓમ રે ઓમ નમો લોય સવ શાહુરા. આવ્યા છે ખાસ લોકો એવડો ઘૂંટવા માટે થઈને નવકાર ગણીને આપણે બધા જ નવકાર મંત્ર બોલીશું અને આચાર્ય ભગવંત દ્વારા અભિમંત્રિત આ ગુલાબ જળ, વાસક્ષેપ, કંકુ હિંગળો એના માટે થઈને આપણે બધા એક ભાવ કરીને બોલીએ. બ્રાહ્મીની તો લીપી બોલે ઓમ નમો અરિહંતાણા, બ્રાહ્મીની તો લીપી બોલે ઓમ નમો અરિહંતાણા. હમણાં વારો આવે ત્યારે સાંભળો, કદાચ કોઈ નામ ન લખાવ્યું હોય, હજી ઈચ્છા હોય તો વિશ્વાસ ઓમ નમો સિદ્ધાણા, ચંદન બાળાનો અઠમ બોલે ઓમ નમો આર્યાણા, રાજમતીનો વચનો બોલે ઓમ નમો ઉવચાયાણા, સુલસાજીની શ્રદ્ધા બોલે ઓમ નમો ચારિતસા, સીતાજીનું શીલ બોલે ઓમ નમો તવસા, તવસા ઓમ નમો તવસા, નમો નમો તવસા, ઓમ નમો તવસા. આચાર્યને કરું નમસ્કાર, આચાર મારે પાડવો છે. ઉપાધ્યાયને કરું નમસ્કાર, જ્ઞાન મારે ભણવું છે. સાધુજીને કરું નમસ્કાર, સંયમ મારે લેવો છે. જે મૌન રહેશે એને આગમ એમ કહે છે કે ધર્મની અનુમોદના કરવા માટે થઈને જે આળસ કરે, જે મૌન રહે એને આવતા ભાવમાં
વાણી શબ્દ મળે નહીં. થોડો ફરક પડ્યો. અને આપણને તો કરમની એ બીક નથી. બોલો ને. વંદના વંદના તપ ધર્મને હો વંદના. મહાવિદેહમાં વિચરે એવા અરિહંતોને વંદના. પાપ કર્મથી મુક્ત પીળે વર્ણે શોભે એવા આચાર્યને વંદના. જ્ઞાન બગીચે ઝૂલનારા ઉપાધ્યાયને વંદના. સરદાર સંગમાં તપસ્યાનો નાદ છે. તપસ્યા કરે એને લાખ ધન્યવાદ છે. અને જાપ જપે એને લાખ ધન્યવાદ છે. જેના ગુણ ગાન તે અરિહંત ભગવાન છે. ધન્યવાદ. આશ્રયની આત્મા મોક્ષ માર્ગને પામે છે. આત્મા મોક્ષની રાહ. આશ્રયની આત્મા મોક્ષે બિરાજ છે. તીર્થંકરની ઉપમા. તીર્થંકરની ઉપમા એ સંગમાં મહાન છે. ધન્યવાદ. કોયલડી મીઠું મીઠું ગાય છે. તપસ્વી ધર્મચક્રના તપસ્વી, ચતુર્થ ઉપવાસના તપસ્વી, કંકુ હિંગળો મૂકીને જે બધા તપસ્વીઓને સાતા સમાધિ રે વાણીને એક વખત તપસ્વીને વંદના. તપ ધર્મને વંદના. તપસ્વીને વંદના. તપસ્વીને વંદના. તપ ધર્મને વંદના. તપસ્વીને વંદના. ધન્યવાદ. વાહ, સરસ સરસ. વાહ. આવાજી ઈશાબેન અહીંયા જગ્યા કરી દીધી તમને મારે. હવે છેલ્લો ચાન્સ. જેના ગુણ 25 ઉપાધ્યાય ભગવાન છે. જેના ગુણ 25 એ ઉપાધ્યાય ભગવાન છે. ભણાવે એ જ્ઞાનના ભંડાર છે. મહાવ્રત ધારી એ મુનિ ભગવંત છે. છકાયના રક્ષક એ જંગમ તીરથ છે. ધન્યવાદ. ધન્યવાદ. સરસ સરસ. વાહ. હા, આવી જાઓ. હજી કોઈ બાકી? ઓમ નમો હરિહંતાણમ. ઓમ નમો સિદ્ધાણમ. ઓમ નમો હરિહંતાણમ. ઓમ નમો સિદ્ધાણમ.
श्री अजरामर गुरवे नमः। ओम 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 नमो अरिहंताणाम्। ओम नमो सिद्धाणाम्। ओम नमो अरिहंताणाम्। ओम नमो सिद्धाणाम्। अरिहंतो ने वंदना, सिद्ध जी ने वंदना। अरिहंतो ने वंदना, सिद्ध ने वंदना। मोबाइल जब हाथ में होवे तपस्वी ने वंदना, तप धर्म ने वंदना। तपस्वी ने वंदना, तप धर्म ने वंदना। સદા સંગવનના બે લાઈનમાં જ વધારે બધા બાકી બધા ગીત બોલું કે બધા જોતા જ સાંભળતા જ રહે છે. તપસ્વી ને વંદના, તપ ધર્મ ને વંદના. તપસ્વી ને વંદના, તપ ધર્મ ને વંદના. સરસ. આવી જાઓ ત્રિપુટી ત્રણ એકા સરદાર સંગના. વાહ ભાઈ માસાઓ. જરૂર નથી ને બધું સમય નથી ગયું ને અર્ચના જોતા રહેજો. અત્રે તપસ્વીઓના મુખમુદ્રા જોઈ એટલો આનંદ થાય છે કે આ ગુરુ ભગવંતના કેવા આશીર્વાદ ને કેવા પચકાણ છે કે આજે 30 ઉપવાસના ધોરણે ઝૂલતા હોય, 50 ઉપવાસના ધોરણે ઝૂલતા હોય આવા ચેતનભાઈ આજે અમારે જેને કહેવાય કે ઈસા, એ સિવાય બીજા માસ ખમણના તપસ્વીઓ 21 ઉપવાસ, 16 ઉપવાસ, આજે ધર્મચક્ર, આ બધાના મોઢા મલાટ મલાટ એ ભાઈ ફોટો લઈ લે મલાટ. અને એમાંય ખરેખર વિવેકની મારા સાહેબ એવો વિવેક પૂરે છે કે આજે આપણે બધાને મેં કીધું આ એટલા બધા મુમેન્ટ આવ્યા ક્યાંથી ખરેખર. એટલે પછી મેં કીધું આ સરદારમાં તો હતા નહીં ક્યાંથી, પણ આ ગુરુ ભગવાનને બધી ખબર હોય કે ક્યાં મળે છે. હવે અત્યારે હું નહીં કહું, પણ જે લાવનારને ખબર હોય એને કહેવાય કે યથા યોગ્ય તપસ્વીને માન આપ્યું છે. આજે અમારે તપસ્વીનું બહુમાન, આજે હિંગળો આ ઘૂંટવાનું કામ તો બહેનોનું છે, પરંતુ આજે અમને પણ સાથ આપ્યો છે. અમને હિંગળો લાવવાનું કામ હોય, હિંગળો ઘૂંટવાનું કામ નથી. ગુરુદેવ તમારે તો ભાવ કરવાનો છે. તમારો રંગ હિંગડા કરતા કંકુ કરતા પણ વધારે જોરદાર છે. તમે તો રંગીલા છો. એ ગીત ગાતા ગાતા તમે તો કંકુ હિંગડો ઘૂંટશો. વાહ વાહ. ઓ તપના અનુરાગી તમે પૂરા સદભાગી એ તપ કરવાની તમને જાગી આદેહ કરી પ્રીતિ તજવી બહુ અઘરી છે. એમાં પણ જીભડીને સંતોષ બી અઘરી છે. એના સ્વાદ પીપાસાને તમે સમજણથી લાવી. હવે એ તપના અનુરાગી કહો, તમે તપ કરો છો અને કરી રહ્યા છે એમાં ઘણો ફરક છે. આપણે ભાવના ભાવવાની છે. તમે એની સામે હાથ આપણે લાંબો કરીએ ને તો પણ આપણા કર્મો ઓછા થાય છે. તો એક બહેનનો હાથ, એક ભાઈનો હાથ તપસ્વી સામે હોવો જોઈએ. અને આ સીટ બરોબર તું લેજે એટલે કોનો હાથ નહોતો એની ખબર પડે. હે તપના અનુરાગી તમે પૂરા સદભાગી કે તપ કરવાની ઈચ્છા તમને જાગી. ધન્યવાદ ધન્યવાદ ધન્યવાદ. વાહ સરસ. આવો આજ वो
तस्वीर है तेरी तपस्या का, जो गुन गाऊं वो थोड़ा है। जिसने भी इसको धार लिया, कर्मों से बंधन तोड़ा है। ये तप करना, आगे बढ़ना, कोई कायर का ये काम नहीं। जो नहीं कर पाऊँ तपस्या को, अनुमोदन ही कर सकता सही। तेरी तपस्या के गुण गाऊं, प्रभु भक्ति में जुड़ जाऊं, बस इतनी है दिल की आरज़ू। तू साता में ही तो रहे, तेरे तप के और भाव बढ़े, बस इतनी है दिल की आरज़ू। वो जग सारा केसर महके, तीनों लोक में खुशियाँ चहके, मन मेरा बहके जोर से कह के। पर्यूषण फिर लौट के आए, चारों दिशाएं झूम के गाए, कानों में जैसे कोई मुरली सुनाए, अंबर से कोई नाद बजाए। तेज हवाएं जोर से गाए, रंग उड़ाए, इंद्र रानी मिल मंगल गाए, सीब में जैसे कोई सागर पाए। ढोल नगाड़े शंख गुंजाए, अंबर अमृत रस बरसाए, मेघ घटाए शोर मचाए, भाव क्षमा का हर दिल में खिला हो, जैसे ईर्ष्या जलन और बैर का कोई अंत हुआ हो। जैसे खुशियों की एक बात छिड़ी हो, जैसे दिल से दिल की बात हुई हो, जैसे फूल खिले हो, जगमग जगमग दीप जले हो, जैसे तारे खुद धरती पे गिरे हो, जैसे धरती है दुल्हन सी सजी हो, जैसे शाख के पत्ते झूम रहे हो, जैसे मध्यम मध्यम। अनादि से दुनिया में तप ही महान था, तप ही महान था, आज भी है और कल भी रहेगा। तप ऐसी शक्ति है, हिम्मत कायर की भी कर जाती है। मुक्ति में जाने का तप एक यान था, तप एक यान था, आज भी है और कल भी रहेगा। ॐ नमो अरिहन्ताणम्, ॐ नमो सिद्धाणम्, ॐ नमो आयनियाणम्, ॐ नमो उवच्छायाणम्, नमो लोय सवसाहूणम्। ऐसो पंच नमोकारो सर्वपावपणासनो, मङ्गलानं च सव्रेसिं परमं ह वै मङ्गलम्। ॐ नमो अरिहन्ताणम्, ॐ नमो सिद्धाणम्, ॐ नमो आयनियाणम्, ॐ नमो उवच्छायाणम्, नमो लोय सवसाहूणम्। ऐसो पंच नमोकारो सर्वपावपणासनो, मङ्गलानं च सव्रेसिं परमं ह वै मङ्गलम्। ॐ नमो अरिहन्ताणम्, ॐ नमो सिद्धाणम्, ॐ नमो आयनियाणम्, ॐ नमो उवच्छायाणम्, नमो लोय सवसाहूणम्। ऐसो पंच नमोकारो सर्वपावपणासनो, मङ्गलानं च सव्रेसिं परमं ह वै मङ्गलम्। ॐ नमो अरिहन्ताणम्,
ॐ नमो सिद्धाणम् ॐ नमो आयनियाणम् ॐ नमो उवच्छायाणम् नमो लोय सवसाहूणम् ऐसो पंच नमोकारो सव्वपावपणासनो मङ्गलानं च सव्रेसिं परमं हवै मङ्गलम् ॐ नमो अरिहन्ताणम् ॐ नमो सिद्धाणम् ॐ नमो आयनियाणम् ॐ नमो उवच्छायाणम् नमो लोय सवसाहूणम् ऐसो पंच नमोकारो सव्वपावपणासनो मङ्गलानं च सव्रेसिं परमं हवै मङ्गलम् ॐ नमो अरिहन्ताणम् ॐ नमो सिद्धाणम् ॐ नमो आयनियाणम् ॐ नमो उवच्छायाणम् नमो लोय सवसाहूणम् ऐसो पंच नमोकारो सव्वपावपणासनो मङ्गलानं च सव्रेसिं परमं हवै मङ्गलम् બધા તપસ્વીઓ અહીંયા સંગના રસોડે અમે કોઈ પણ ક્યાંય પણ કોઈના ઘરે અમે ઓરવા માટે જવાના નથી. છોટે ગુરુદેવ શ્રી કીધું હસુભાઈને અમે ક્યાંય છઠના દિવસે ઓરવા જવાના નથી. બધા તપસ્વીઓ અહીંયા સંગના રસોડે આવશે. સવારે નૌકારસી કરવી હશે તો નૌકારસી વખતે પણ અનુકૂળતા હશે, કોરસી કરવી હશે તો કોરસી વખતે પણ એવી જ અનુકૂળતા હશે. તો દરેકે દરેક કોરસીનો ભાવ રાખીને બધા જ અહીંયા પારણો કરવાને ગુરુ મહારાજને સાધુજી ભગવંતોને હોરાવીને 45 ઉપવાસના તપસ્વીને પારણું કરાવવાનું છે. એ પારણું કરાવવા માટે થઈને પણ તમને લાભ મળે એટલા માટે થઈને જ્યોતિભાઈ માસદીજી તમારે ત્યાં નહીં આવે પણ જ્યોતિભાઈ માસદીજી અહીંયા આવી શકશે એટલા માટે થઈને બધા જ ખાસ અહીંયા તપસ્વી આવવાનો ભાવ રાખજો. અને બધા તપસ્વીઓને તમને જરાય પણ વિકેટ્સ ન આવે, તમને જરાય પણ રિએક્શન ના આવે એ માટે થઈને પંજાબના એક વૈદ્યરાજે સરસ મજાની જડીબુટ્ટી મોકલી છે. એ જડીબુટ્ટી એ હીરાનો, સુવર્ણનો, ચાંદીનો ભસ્મ અને એને એક નાનકડી એવી મગના દાણા જેટલી પડીકી અને એ પડીકી તમારે ગરમ ગરમ દૂધમાં લેવાનું અને પછી 10 મિનિટ સુધી કાંઈ વાપરવાનું નથી. 10 મિનિટ પછી જે કંઈ મગનું પાણી, સાકરનું પાણી, ગોળનું પાણી હોય એ વાપરવાનું રહેશે. અને સૌથી પહેલા ગુરુ મહારાજ દ્વારા સંઘને અપાયેલો એ આશીર્વાદ ગુરુ મહારાજ અભિમંત્રિત કરીને એ રસપાન આપશે અને એ રસપાન તમારા શ્રી મુખેથી તમારે રસપાન કરવાનું અને તમારા સ્વજનોને પણ અહીંયા શ્રી સંઘ આવકારશે એના માટેનું પણ અહીંયા વ્યવસ્થા થશે એટલે બધાને અનુકૂળ આવે એ રીતનું સરસ મજાનું પહેલી વખત આટલી મોટી તપસ્યા થઈ છે. પહેલી વખત આવી રીતે સરસ મજાના શાનદાર પ્રોગ્રામ થઈ રહ્યો છે અને પહેલી વખત આવી સરસ મજાની વ્યવસ્થા થઈ રહી છે ત્યારે દરેકે દરેક તપસ્વીઓ કોઈ પણ સાધુ સાધ્વીજી ભગવાનને વરાવ્યા વગર પારણું નહીં જ કરે અને આ પડીકી તમે લીધા પહેલા પણ પારણું નહીં કરતા એટલે જેથી કરીને કોઈ સાઈડ ઇફેક્ટ ન આવે. નહીંતર હમણાં કીધું ને ઇલાયચી ખાવાની ઈચ્છા થઈ ને પીઝા ને બર્ગર યાદ આવે ને આ એ બધો સંયમ રાખવા માટે થઈને આ પડીકી બહુ જરૂરી હોય છે. તો એ પ્રસાદી પડીકીની પ્રસાદ સૌ કોઈ પંજાબના લાખો રૂપિયા ખર્ચીને દરેક સંઘોમાં એ મોકલતા હોય છે. એ પારસમલજી મારવાડી છે, રાજસ્થાની છે, એમના તરફથી આવેલી છે. તો સંઘના એડ્રેસ ઉપર જ આવી કે અમારા નિર્દેશ પ્રમાણે લેવાની હોય છે એટલે અમને ખબર હોય તો દરેકે દરેક એ રીતે તપસ્વીઓ પડીકી પણ લઈ લેશે અને પછી જ રસપાન કરશે. એવું ખાસ ધ્યાનમાં રાખજો. અને હવે દરેક તપસ્વીઓનું બહુમાન કરી એના પહેલા આપણા પરમ આદરણીય શોભનાજી માસદીજી હમણાં જ બપોરે સમાચાર મળ્યા ડોક્ટરની ટ્રીટમેન્ટ વ્યવસ્થિત રીતે ચાલે છે. બધા જ અલગ રિપોર્ટ કરી રહ્યા છે. ક્યારેક આપણને પોઝિટિવ રિપોર્ટ મળે છે, ક્યારેક નેગેટિવ રિપોર્ટ મળે છે. હજી તબિયત સ્ટેબલ થતી જાય છે, થોડા દિવસ લાગશે.
સવારે પણ આપણે એના માટે થઈને જાપ કર્યા. અત્યારે પણ શોભનાજી માસદીજીને એની સેવામાં છે દીપિકાબેન, અને દીપિકાબેન કે ગુરુદેવ કોઈ ચિંતા કરતા નહીં, હું અહીંયા બધું સંભાળી લઈશ. જે પણ બહેનો આવે છે એ બહેનોને પણ દીપિકાબેન હાથ જોડીને કે ક્યારેક આંખો કાઢીને પણ કે બસ હમણાં કોઈની કાંઈ જરૂર નથી, હું અહીંયા છું. દીપિકાબેને બધું સંભાળી લીધું છે, બધાને સંભાળી રહે છે. તે છતાં પણ જેને નામ લખાવ્યા છે એ બધા ત્યાં જજો. શુભ નવકાર મંત્ર બોલીને શુભ કામના, શુભ ભાવના તમારે વ્યક્ત કરી રાખજો કે જ્યોતિભાઈ માસદીજીને જરા પણ મનમાં પેલું ન લાગે કે અમારા વડીલ હોસ્પિટલમાં છે અને હું અહીંયા પ્રાર્થના કરું છું. તો બધા જ આપણે અહીંયા બેઠેલા પૃથ્વી મુદ્રામાં બે આંગળી ભેગી કરીને અનામિકા અને તર્જની છૂટી રાખીને 3 વખત ઓમ બોલીએ. प्रार्थना करिए. આવતીકાલે પણ સવારે આલોચના વગેરે પૂરું થઈ જશે. जग सारा केसर केसर महके तीनों लोक में खुशियाँ चहके मन मेरा बहके जोर से कह के पर्यूषण फिर लौट के आए चारों दिशाएं झूम के गाए कानों में जैसे कोई मुरली सुनाए अंबर से कोई नाद बजाए तेज हवाएं जोर से गाए रंग उड़ाए इंद्र रानी मिल मंगल गाए सीब में जैसे कोई सागर पाए ढोल नगाड़े शंख गुंजाए अंबर अमृत रस बरसाए मेघ घटाए शोर मचाए भाव क्षमा का हर दिल में खिला हो जैसे ईर्ष्या जलन और बैर का कोई अंत हुआ हो जैसे खुशियों की एक बात छिड़ी हो जैसे दिल से दिल की बात हुई हो जैसे फूल खिले हो जगमग जगमग दीप जले हो जैसे तारे खुद धरती पे गिरे हो जैसे धरती दुल्हन सी सजी हो जैसे शाख के पत्ते झूम रहे हो जैसे मध्यम मध्यम अनादि से दुनिया में तप ही महान था, तप ही महान था, आज भी है और कल भी रहेगा. तप ऐसी शक्ति है हिम्मत कायर की भी कर जाती है. मुक्ति में जाने का तप एक यान था, तप एक यान था, आज भी है और कल भी रहेगा. करे तप का अभिनंदन, तपस्या जय जयकारी. 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 धन्य है धन्य तुम्हारी
ईश्वर का अभिनंदन, तपस्या जय जयकारी। कठिन कुछ काम नहीं है, तुमने आभास कराया, जो तुमने